આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ ધર્મ વિજયજી મહારાજ, જેઓ પાછળથી ધર્મ સુરીશ્વરજી મહારાજા તરીકે જગ પ્રસિદ્ધ થયા. એમનું એક ઉપનામ, એક વિશેષણ જે સદાકાળ એમના નામ સાથે જોડાયેલું રહે, અને કદાચ એમ કહી શકાય કે આ વિશેષણ ફક્ત એમના માટે જ જાણે સર્જાયું હોય એવું વિશેષણ એટલે યુગ દિવાકર. પૂજ્યશ્રી દીક્ષા થઈ ત્યારથી જ્ઞાનાભ્યાસમાં જેટલા રત હતા એટલા જ રત હતા બીજા ગુણોના પણ ઉઘાડ અને પ્રાદુર્ભાવ કરવામાં. એમના જીવનની અંદર અનેક ગુણો એવી રીતે વિકસિત થયા હતા કે આપણને ખરેખર એવું વર્તાય કે પૂજ્યશ્રીએ જેન્યુઇન મહેનતો કરી છે. ટકોરાબંધ મહેનતોનું પરિણામ છે કે એમનામાં કેટલા બધા ગુણો એક સાથે જાણે ઉભરાય છે. જ્ઞાન માટેની એમની જે લગની હતી એ આપણે ગઈકાલે કેટલાક દ્રષ્ટાંતો સાથે જોઈ. હજી પણ જ્ઞાન સર્જનના એવા કેટલા બધા દ્રષ્ટાંતો, પ્રસંગો છે કે જે પ્રસંગો આપણે ટાંકી શકીએ. પણ આ પ્રસંગોની પૂર્વે કેટલાક બીજા ગુણોને પણ થોડાક સ્પર્શવાનો પ્રયત્ન કરીએ. સાહેબની પ્રભુ ભક્તિ અજોડ રહેતી, અજોડ. એમની પ્રભુ ભક્તિ વિશે એક પરમ શ્રાવક પંડિત મફતલાલ ગાંધી, એમણે એકવાર જણાવ્યું હતું કે પાટણ પંચાસરા પાર્શ્વનાથ ભગવાનના જીનાલયની અંદર પૂજ્યશ્રી પધાર્યા હતા. એકવાર ડાયરેક્ટ વિહાર કરીને જ, હજી તો ઉપધી વગેરે ભેખ છોડી પણ ન હતી, બીજા બધા મહાત્મા ઉપાશ્રય ગયા, પણ સાહેબ તરત જ પંચાસરા પાર્શ્વનાથ ભગવાનના દર્શન માટે પધાર્યા હતા. લાંબો વિહાર હતો એટલે વિહારનો શ્રમ ઘણો હતો, પરંતુ પરમાત્માને જોઈ અને ધર્મ વિજયજી મહારાજ સાહેબને એટલો બધો અંદરથી ભાવનો ઉભરો થયો કે એમણે ચૈત્યવંદન શરૂ કર્યું અને સ્તવનની ગાથાઓ એક પછી એક શરૂ થઈ. સાહેબને એક બહુ ગમતું સ્તવન હતું, પરમાત્મા પરમેશ્વરુ જગદીશ્વર જીનરાજ. અને જાણે ત્રાટક કરતા હોય એ રીતે એમના નયનો એ પ્રભુના નયણાઓ સાથે સંપૂર્ણપણે એકમેક થઈ ગયા હતા. એક સ્તવન પૂરું થયું, બીજું સ્તવન પૂરું થયું. આ પંડિતવર્ય પૂજા છોડી અને એમના જે સુમધુર કંઠ ચાલતો હતો એમાં લયલીન થવા માટે પૂજ્યશ્રીની પાછળ બેસી ગયા. ધર્મ વિજયજી મહારાજ સાહેબને એનો અણસાર પણ નથી, કારણ કે એમને આગળ પાછળ ઉપર નીચે કંઈ જ નહોતું, ફક્ત સામે ભગવાન હતા. અને આ પંડિતવર્ય સાહેબના સ્મૃતિમાં એકવાર જ્યારે એક વાત ચર્ચાઓનો વિષય થયેલો વાતોનો, એ સમયે એમણે આ અનુભવ શેર કર્યો હતો કે વિક્રમ સંવત 2002ની આ ઘટના હું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભૂલી શકું એવી ન હતી. ભક્તિની એ જે ધારા એમણે શરૂ કરી હતી અને જિનાલયમાં ભક્તિનો એવો અલૌકિક માહોલ જામી ગયો હતો. એક પછી એક 7 જેટલા સ્તવનો લગાતાર એમણે ગાયે જ રાખ્યા. ખૂબ લાંબો વિહાર કરીને આવ્યા હતા અને એમનો કંઠ એવો કે આપણને એવું લાગે કે જાણે સમવસરની અંદર પરમાત્મા જે સુમધુર કંઠે દેશના આપતા હોય, એ દેશનાની અંદર કેટલાક દેવો પોતાના આલાપ વગેરે ભેળવી અને દેશનાને વધુ મધુરી બનાવવા માટેનો પ્રયત્ન કરતા હોય. બસ આવું જ કંઈક યત્ન સાહેબના કંઠમાંથી નીકળતો હોય એવું લાગે. એટલી બધી મધુરાશ. પૂજ્યશ્રી સામાન્યપણે વ્યાખ્યાન પણ આપતા તો પણ એવું લાગતું કે જાણે આમ એમના મુખમાંથી મધ ઝરે છે. જેના સામાન્ય વચનો પણ આટલી મીઠાશવાળા હોય, એ વ્યક્તિ જ્યારે ગાવા બેસે અને એ પણ જ્યારે અંદરના એક તાનથી જ્યારે ભક્તિની ધારામાં ગાય, ત્યારે તો આજુબાજુવાળાને સ્વર્ગમાં પહોંચ્યાનો અહેસાસ થાય.
આ ઉપરાંત બીજા અનેક કેટલાક પ્રસંગો, જેમાંથી એક પ્રસંગ અજારા પાર્શ્વનાથ ભગવાનનો. સંવત 1983માં વિહાર કરતાં કરતાં અજારા તીર્થ આવ્યું. અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારિક ભગવાન. છેક રામ લક્ષ્મણના પૂર્વજ રાજા અજયપાલ, એમના સમયના આ ભગવાન, 20 લાખ જેટલા વર્ષ ગણીને ચાલીએ. એ અજયપાલ રાજાનો કોઢ આ અજારા દાદાથી દૂર થયો હતો, એમના સ્નાત્ર જળથી. અને જગતગુરુ હીરસુરી મહારાજ સાહેબે તો ત્યાં ખાસા એવા સમય સુધી પોતાની ભક્તિ ધારાને વહાવી પણ છે. સેનસુરી મહારાજ સાહેબે ત્યાં બીજા કેટલાક પરમાત્માના બિંબ આદિના પ્રતિષ્ઠા મહોત્સવો કર્યા છે. આજે પણ અજારા જિનાલયની બહારે સેનસુરી મહારાજ સાહેબ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ નવપતજી મહારાજ, અષ્ટમંગલ વગેરે બહુ જ અલભ્ય વસ્તુઓ, અલભ્ય તત્વો એ આજે પણ બિરાજમાન છે. એટલે આ એક એવું ક્ષેત્ર કે જ્યાંની પવિત્રતા એ શિખર પર પહોંચી હતી. અને એ પવિત્રતાના પુંજ સમા ક્ષેત્રની અંદર મોહનસુરી મહારાજ સાહેબ, પ્રતાપસુરી દાદા અને ધર્મવિજયજી મહારાજ સાહેબ એ બધા મહાત્માઓ પધાર્યા. નોર્મલ વિહારનો ક્રમ એવો હતો કે અહીંયા ક્ષેત્ર સ્પર્શના કરી તીર્થના દર્શન કરીને એક દિવસની અંદર જવાનું હતું. પણ વાતાવરણ એટલું બધું પવિત્ર લાગ્યું અને ધર્મવિજયજી મહારાજ સાહેબે ગુરુ ભગવંતોને એમણે વિનંતી કરી કે સાહેબ થોડું રોકાઈએ. અને મોહનસુરી મહારાજ સાહેબને પણ એવું લાગ્યું કે આ અતિ પવિત્ર ક્ષેત્ર છે, અહીંયા મન ઠર્યું છે, આપણે રોકાઈએ. અને વિહાર સ્થગિત થયો. થોડા દિવસ ત્યાં રોકાયા. ભણવાનું સખત ચાલતું હતું પૂજ્ય ધર્મવિજયજી મહારાજ સાહેબનું, પણ એ બધું ગૌણ કરી અને રોજના 7-7, 8-8 કલાક જેટલો સમય એ અજારા દાદાની સમક્ષ જાપ, ધ્યાન અને સ્તોત્ર આદિ દ્વારા એમની ઉપાસના કરતા હતા. એ 8-8 કલાક સુધી જે કરતા હતા એના દ્વારા એમને કંઈક તો અનુભૂતિ પ્રાપ્ત થઈ હશે. આ પ્રાપ્ત થઈ હશે આવું જજમેન્ટ એટલા પરથી લેવાય છે કે જ્યારે એમનો વિહાર હતો એના એક દિવસ પૂર્વે એમણે ત્યાંના મેનેજરને બોલાવ્યા હતા. અને મેનેજરને બોલાવી અને ખાસ ટકોર કરી હતી કે આ દેરાસર પાસે ધર્મશાળા છે. આ ધર્મશાળા યાત્રિક વર્ગને ઉતરવા માટે તદ્દન નકામી છે એમ હું તમને વિશેષપણે કહું છું, કારણ કે અહીં શ્રાવકો, છોકરાઓ અને સ્ત્રીઓ સાથે રહે છે. તમે મારો ઇશારો સમજી શકતા હશો કે આ કેટલી મોટી આશાતનાનું મૂળ છે અને આ આશાતના અહીંના અધિષ્ઠાયક દેવોને ખટકે છે. જો આમને આમ રહ્યું તો તેઓ ચાલ્યા જશે. માટે તમે બહાર કમ્પાઉન્ડમાં ધર્મશાળા કરો. તરત આ સૂચનાને ઝીલવામાં આવી. મોહનસુરી મહારાજ સાહેબ સાથે હોય, પ્રતાપસુરી દાદા હોય, એટલે આ સૂચનાનું બહુ જ મહત્ત્વ વધી ગયું. અને આ સૂચનને કારણે એ અમલ પણ થયો, ધર્મશાળા બહાર થઈ. પણ એના દ્વારા આપણે એટલું સમજી શકીએ એમ છે કે અધિષ્ઠાયક દેવોએ એમને કંઈક ને કંઈક અંશે સૂચિત કર્યા હશે. પૂજ્યશ્રીનો ભક્તિનો ભાવ એટલો જબરદસ્ત. પાલિતાણા ઘણા બધા ચોમાસા સાહેબના થયા. એમાંથી જે બહુ મહત્ત્વનું હતું એવું એક ચોમાસું એમનું થયું સંવત 1982નું. આ ચોમાસું એટલા માટે મહાન હતું કે એ ચોમાસાની અંદરમાં જે પાલિતાણાના ઠાકોર સાથે શ્રી સંઘને વાંકું પડ્યું અને બંને વચ્ચે જે દરાર પડી હતી અને એના કારણે મુંડક વેરો શરૂ થયો હતો લેવાનો, જેની અંગ્રેજોએ પણ રાજવીને છૂટ આપી હતી ઠાકોરને, અને આખો જૈન સંઘ એક થયો હતો. આ આખો પ્રસંગ આપણે બહુ જ વિસ્તૃત રીતે પૂજ્ય શાસન સમ્રાટના ચરિત્રમાં લીધો હતો. અને આ શાસન સમ્રાટનું એક ચક્રી શાસન કેવી રીતે એ સમયે જીન શાસનની અંદર મહાલતું હતું કે લગભગ 2 થી 2.5 વર્ષ જેટલો સમય, 2.25 થી 2.5 વર્ષ જેટલો સમય સંપૂર્ણપણે શત્રુંજયની પાલિતાણાની યાત્રા જૈન શાસને એક મતે બંધ રાખી હતી. થયું હતું એવું કે એ જ વર્ષે જ્યારે આ યાત્રાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો, એ જ વર્ષે પૂજ્યશ્રી પાલિતાણામાં હતા. અને ત્યાં લગભગ એમણે 3 જેટલી નવાણું એ અરસામાં
એમના દ્વારા થઈ ગઈ હતી. અને આ 99 સિવાયની ઉપરાંત જાત્રાઓ પણ અલગ, અને એ બધાના કારણે ઋષભદેવ ભગવાન સાથે એમની પ્રીતિ અનન્ય સર્જાઈ હતી. 31મી માર્ચે યાત્રા ત્યાગનો પૂર્વ દિવસ હતો. ત્યારે પૂજ્યશ્રી પરમાત્માના દર્શન માટે ઉપર ગયા હતા. છેલ્લો દિવસ અને છેલ્લી યાત્રા એ એમને ધ્યાનમાં હતું કે હવે ક્યારે ખુલશે ખબર નથી. નિર્ણય તો લેવાઈ ગયો છે કે કાલથી યાત્રા બંધ થશે. એટલે ખાસ રડતી આંખે દાદાને આરજુ કરીને આવ્યા કે કોઈ પાપોદયથી આપના દર્શનનો અંતરાય આવ્યો છે. કેટલા વખત સુધી ચાલશે એ મને ખબર નથી, પણ પ્રભુ, જ્યાં સુધી આ પુનઃ યાત્રા શરૂ ન થાય ત્યાં સુધી મને જે કેટલેક અંશે ભાવતી વસ્તુ છે એવી બાસુંદીનો મારે ત્યાગ. 2.5 વર્ષ જેટલો સમય લગભગ આ યાત્રા બંધ રહી. અને પૂજ્યશ્રીની આ શત્રુંજય ભક્તિ એ એટલી બધી અદ્વિતીય રહી. સાહેબ પાછલી ઉંમરમાં પણ ઋષભદેવ ભગવાન અને શત્રુંજય એના એટલા બધા ચાહક રહ્યા કે તેઓએ પોતાના પ્રેરણાથી બનતા તીર્થોમાં ક્યાંય કેટલાક તીર્થોની અંદર શત્રુંજયની પ્રતિકૃતિ, ઋષભદેવ ભગવાન મૂળનાયક હોય એવો બહુ આગ્રહ રાખ્યો. આગ્રહ એટલે એમની ઈચ્છા રહી. અને એમાં મૂળ કારણ હતું એમનો આ ઋષભદેવ ભગવાન પ્રત્યેનો અનન્ય ભક્તિનો ભાવ. આવી જ રીતે ખંભાતની અંદર પણ, પાટણની અંદર પણ પોતે અનેક જિનાલયોના દર્શન કરવા માટે વિશેષપણે રોકાતા. તળાજામાં સાચાદેવ, સોમતીનાથ અને મહુવામાં શ્રી જીવિત સ્વામી એ સાહેબના બહુ જ ગમતા ભગવાનમાંના એક. અને પહેલાં આપણે લીધું હતું કે સાહેબના ફેવરેટ ભગવાનમાં જે બહુ જ શરૂઆતના વર્ષોમાં એમને વારસામાં જાણે મળ્યા હતા એવા ડભોઈના લોઢણ પાર્શ્વનાથ ભગવાન. અને આ મહુવાના જીવિત સ્વામી ભગવાન એ તો એમને એટલા બધા પ્રસંગ હતા, ગમતા હતા કે જ્યારે એમણે સુમંગલા ટીકાનું સર્જન કર્યું હતું એ સમયે મંગલાચરણમાં મધુમતીપતિ જીવિત સ્વામી એટલે કે મહુવાના જીવિત સ્વામી ભગવાનને નમસ્કાર કરતો શ્લોક વિશેષપણે રચ્યો હતો. આ રીતે અનેક દ્રષ્ટાંતો દ્વારા એમની પરમાત્મા ભક્તિનો એ જે ગુણ છે એ ગુણ કેટલો બધો વિકસિત થયો હતો એ આપણે સમજી શકીએ છીએ. હજી તો આવા અનેક દ્રષ્ટાંતો હશે. આગળ ચરિત્રમાં જેમ જેમ આપણે વધશું અને મુંબઈ છે કે બીજા તીર્થોમાં, બીજા ક્ષેત્રોમાં જ્યારે પરમાત્માના જિનાલયોની વાત આવશે નિર્માણની, એ સમયે સાહેબનો જે ભક્તિનો ભાવ હતો એ કેવો ઉછાળા મારતો હતો એની પણ ઘણી બધી વાતો આગળ આવશે. બીજો એક ગુણ કે જે પૂર બહારમાં ખીલ્યો હતો એ હતો ગુરુભક્તિ. આપણે આગળના કેટલાક ઓલામાં જોયું પણ ખરું કે સાહેબની ગુરુભક્તિ ગજબનાક હતી. એટલે શારીરિક ગુરુભક્તિ તો ખરી જ, માનસિક પણ એટલી જ અનહદ. બાહ્ય રીતે ગુરુભક્તિનો પ્રકારમાં એક આંખે ઉડીને વળગે એવું દ્રષ્ટાંત એવું આવતું કે સાહેબ બધો જ અભ્યાસ પૂર્ણ થઈ જતો, સ્વાધ્યાય વગેરે થઈ જતું, પછી મોહનસુરી મહારાજ સાહેબના પગ દબાવવા માટે જતા. આ એમનો નિત્યક્રમ. અને થતું એવું કે મોહનસુરી મહારાજ સાહેબ એમને પછી એમ કહેતા કે બસ હવે તમે જાજો. એક દિવસ મોહનસુરી મહારાજ સાહેબની આંખ લાગી ગઈ અને સાહેબ તો પગ દબાવતા જ રહ્યા. લગભગ મધ્યરાત્રિ પછીથી 2 કલાક પછીથી, 1.5-2 કલાક પછીથી મોહનસુરી મહારાજ સાહેબની ફરીથી જરાક આંખ ઉઘડી અને એમણે જોયું તો ધર્મસુરી મહારાજ સાહેબ ત્યાં જ બેઠા હતા. ધર્મવિજયજી મહારાજ એ સમયના. બહુ આશ્ચર્ય થયું અને એમણે પૂછ્યું કે તું કેમ અહીંયા, કામ હતું? અને વિનમ્ર ભાવે ત્યારે સાહેબ એવું કહે છે કે ના સાહેબ, એવું કાંઈ નથી. ત્યારે મોહનસુરી મહારાજ સાહેબને યાદ આવ્યું અને તરત એમણે પૂછ્યું, એટલે તું અહીંયા જ છે? તો કે જી સાહેબ, આપે એવું કહ્યું નથી કે તું હવે જા. કેટલી ગજબનાક ભક્તિની ધારા હશે, સમર્પણની. પહેલા પ્રશ્નની અંદર જ એ કહી શકતા હોત કે સાહેબ આપે કીધું નહોતું ને તો હું બેઠો છું, પણ હું બેઠો છું, આપ ભૂલી ગયા છો. આવું જતાવવામાં પણ સાહેબને બહુ વાંધો હતો, કારણ કે એ પણ સમર્પણનું ખંડન થાત. કેટલી જબરદસ્ત સાહેબની ધીરતા હશે. 1.5 કલાક સુધી રાત્રે પોતે આટલો સ્વાધ્યાય કરીને બેઠા છે, આખા દિવસનો શ્રમ હશે, અને તેમ છતાં 1.5 કલાક સુધી ફક્ત બેઠા રહેવાનું, કંઈ જ નહીં. જસ્ટ બિકોઝ સાહેબે કીધું નથી કે હવે તું જા.
આમ તો એ સૂઈ ગયા હતા એટલે આ ઇમ્પ્લાય થઈ જાય કે હવે આપણે જવું જોઈએ, પણ નહીં. આ ગુરુ ભક્તિનો પ્રકાર છે અને આવી બધી ગુરુ ભક્તિઓની ધારાઓના કારણે કદાચ ધર્મવિજયજી મહારાજ સાહેબનો જે વિકાસ થયો છે એ બીજા બધાના વિકાસ કરતાં સાવ અલગ અને ન્યારો એવો ગણી શકાય. સાહેબનું જેમ ભક્તિ કૌશલ્ય હતું એમ સાહેબનું ગુરુ ભક્તિનું પણ કૌશલ્ય હતું. આવું જ એક કૌશલ્ય હતું એમનું વયાવચનું. સાહેબનું વયાવચ એમાંય જ્યારે ઘણા બધા મહાત્માઓ ભેગા થાય અથવા અન્ય સમુદાયના મહાત્માઓ સાથે ભેગા રહેવાનું હોય ત્યારે તો જાણે એમને ચાનક લાગી જતી અને એ ચાનકમાં ને ચાનકની અંદર કેટલાય મહાત્માઓના ઘડા વગેરે, પાણી વગેરે લાવવું, કાપ વગેરે કાઢવા, એની અંદર અગ્રેસર થઈ અને પોતે બધા જ કામો કરતા. આપણને ગદગદ થઈ જવાનું મન થાય. જ્ઞાનની અંદર આટલી વિદ્વત્તા હોવા છતાં પરમાત્મા ભક્તિનો યોગ પણ એટલો જ, એટલે કે સંવેદનાઓ એટલી જોરદાર. પરમાત્મા ભક્તિ અને જ્ઞાન આ બંને હોવા છતાં વયાવચનો ગુણ આટલો અપ્રતિમ. આટલો સમય ક્યાંથી કાઢતા હશે સાહેબ કે આ બધા ગુણોનો એ ઉઘાડ કરી શકે? એ બહુ મોટું આશ્ચર્ય લાગતું. એમની માનસિક ગુરુ ભક્તિ હજી કેવી અજોડ કે મોહનસુરી મહારાજ સાહેબે એકવાર પોતે સહજપણે ભાવના વ્યક્ત કરી હતી કે કેટલાક ગ્રંથોના સર્જન અને સંશોધન આદિ કાર્યો થાય તો બહુ સારું લાગશે. એટલે એમણે કીધું કે જી સાહેબ આપ કહો એમ કરીએ. એટલે તરત જ એમને કર્મગ્રંથના અને નવતત્વના ગ્રંથોના સર્જન માટે પ્રેરણા થઈ. આગળ આવશે ચરિત્રમાં કે આ કેવો, કઈ રીતે અને કેટલો મહાન આ સર્જનનો ધોધ એમણે વર્ષાવ્યો હતો. પણ મોહનસુરી મહારાજ સાહેબની એક એક ઈચ્છાઓ એ જાણે આજ્ઞા સ્વરૂપે લઈ અને તેઓ જીવ્યા છે અને એમણે ઝીલી છે. મોહનસુરી મહારાજ સાહેબે એમણે એકવાર કીધું કે અત્યારે અંજન શલાકાના વિધિ વિધાનોમાં તૈયાર થવાની બહુ જરૂર છે, કારણ કે બહુ જ રિસન્ટલી શાસન સમ્રાટે આખા એ વિધિ વિધાનોને ઉજાગર કર્યા હતા. મોહનસુરી મહારાજ સાહેબની એ વાતને તહત્તી કરી 2 વર્ષ પછીથી મોહનસુરી મહારાજ સાહેબ અને શાસન સમ્રાટનું મિલન થયું હતું. ક્યાંક અચાનકથી મળી ગયા છે અને ત્યારે શાસન સમ્રાટે મોહનસુરી મહારાજ સાહેબને કીધેલું હતું કે જે મારા શિષ્યોમાં ઉદયસુરી મહારાજ અને નંદનસુરી મહારાજ એ બંનેઓને હું અગ્રિમ હરોળમાં મૂકું છું વિનય વયાવચમાં, એમ વિવેક અને ભક્તિમાં તમારા શિષ્ય ધર્મવિજયજીમાં એટલું બધું એકાગ્રપણું વર્તાય છે, એટલા વિનયી અને વિવેકી અને ભક્તિ પ્રધાન શિષ્યો છે તમારા કે આ ધર્મવિજયજી મહારાજ સાહેબને જોઈને ખરેખર એવું લાગે કે એમનું ઘડતર કરવામાં સાહેબ તમે કમાલ કરી છે. શાસન સમ્રાટનો સ્ટેમ્પ જેમની પર લાગ્યો હોય એ ગુરુ ભગવંતની કઈ અજોડ દ્રષ્ટિથી ઘડતરની ધારા થઈ હશે અને એમણે ઝીલી હશે. પૂજ્યશ્રી સિદ્ધાંતનિષ્ઠ પણ એવા હતા. ક્યાંય ક્યારે પણ કોઈ પણ સિદ્ધાંતને આગળ પાછળ થવામાં એ ક્યારે પણ સહભાગી ન થાય. સિદ્ધાંત નિષ્ઠાનો આવો જ એક પ્રસંગ ગારિયાધાર પાલિતાણાની બાજુમાં અને ગારિયાધારની બાજુનું એક ગામ દામનગર. આ દામનગરની અંદર નગર બહુ મોટું, જૈનોની વસ્તુ ભરપૂર, વસ્તી બહુ જ સારી, પણ મંદિર માર્ગી એક પણ ઘર નહીં, બધા જ સ્થાનક માર્ગી. એટલે એના કારણે લગભગ આપણા મહાત્માઓ એ ત્યાં જવાનું ટાળતા, કારણ કે ગોચરી વગેરે પણ બહુ સુલભ ન થતી. હવે એકવાર જામનગર તરફ જવા માટે ગારિયાધાર જવાનું થયું પાલિતાણાથી. એટલે ગારિયાધારમાં તો ઘણા બધા લોકો આવ્યા, સાહેબ રોકાયા. દામનગરથી પણ કેટલાક લોકો આવ્યા હતા, પણ ગારિયાધારના લોકોએ આગ્રહ કર્યો કે સાહેબ આ દામનગર ખરેખર જવા જેવું છે, કોઈ મહાત્માઓ જતા નથી, પણ ત્યાંના વર્ગને આ વિદ્વત્તા બહુ આકર્ષશે. એ કદાચ મૂર્તિપૂજક નથી પણ સાહેબ બહુ આકર્ષશે. અને ધર્મસુરી મહારાજ સાહેબ, ધર્મવિજયજી મહારાજ સાહેબ એ તો ગયા દામનગર. એમણે જરા પણ કોઈ સંકોચ ન રાખ્યો અને ત્યાં ગયા પછીથી પણ એમણે કોઈ કટાક્ષ વગેરે ન કર્યા, કોઈ આગ્રહ ન રાખ્યો કે ભાઈ તમે મંદિર માર્ગી બનો વગેરે. અને તરત જ એમણે પ્રવચન આપવાનું શરૂ કર્યું. શિષ્ટ ભાષા અને આ ભાષાની અંદર આગળ વધતા મધુરતા સાથે સાથે એમણે મૂર્તિ એટલે કે ભગવાનની ઉપયોગિતા સમજાવી. કેટલી મોટી રિસ્ક હતી
કમ્પ્લીટ સ્થાનક માર્ગી લોકોની વચ્ચે જે એમના વિચારધારા પ્રમાણે નિષિદ્ધ છે એ વાતને પુટઅપ કરવી. અને આ એમનું કેવું પુણ્યોદય, અને કદાચ એમ કહીએ કે એમની કેવી મધુરતા કે એ ગામના લોકોને એ વાતની અંદર બહુ ઉપયોગિતા જણાય. સાહેબને વિનંતી કરી કે સાહેબ થોડાક દિવસ રોકાવો. સાહેબને પણ એવું લાગ્યું કે અહીંયા રોકાવામાં ઘણો ફાયદો છે, અને 7 દિવસનું રોકાણ કર્યું. બેસ્ટ પાર્ટ એ હતો કે 7 દિવસ પછી સાહેબે બહુ પ્રેમથી એ લોકોને કીધું કે મારી એવી ઈચ્છા છે કે મને પાલીતાણાથી ભગવાન જો અહીંયા કોઈ લાવી આપો તો અમારે બધાએ મહાત્માઓએ એ પરમાત્માને જુહારી અને દર્શન કરવા છે, માણવા છે. અને સંપૂર્ણ સ્થાનક માર્ગી એવા ગામના લોકો પાલીતાણા ગયા, પ્રભુ લઈ આવ્યા, અને પ્રભુ સાથે એ સમયે જે ભક્તિ થઈ એમાં આખું ગામ અને બધા જ લોકો જોડાયા. એનાથી અટક્યું એવું નહીં. જીનેબીમનો પ્રવેશ ગામમાં થયો, કેટલાક દિવસ સુધી રોકાવાનો આગ્રહ થયો, વાડીમાં સ્થાપના થઈ, અને ત્યારબાદ કેટલાય લોકોએ સૌ પ્રથમવાર જિંદગીમાં ભગવાનને જુહાર્યા, અને એમની પ્રેરણાથી બપોરે ઠાઠમાઠથી એ સ્થાનક માર્ગી ભાઈઓની હાજરીમાં અને ઠાઠમાઠથી ભગવાનની પૂજા પણ ભણાવાય. અને એ પૂજા પણ પાછી કેવી, સામાન્ય નહીં, એમાં ધર્મવિજયજી મહારાજ સાહેબ વિવેચના લે પાછી વચ્ચે વચ્ચે. એટલે આમ અચાનકથી એક એવો જબરદસ્ત પરિવર્તનનો સૂર, પરિવર્તનનો વાયરો એ દામનગરની અંદર લાવનારા એવા ધર્મવિજયજી મહારાજ. હજી એમના જીવનના અનેક પ્રસંગો આગળ જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.